નમસ્કાર, હું છું નિતેશ ઝાલા. સ્વાગત કરું છું મારા પ્રાકૃતિક દેશી વાડીના રસોડામાં. તો મિત્રો, આજે આપણે બનાવવાનું છે મકાઈ પનીરનું શાક, અને તે માટીના વાસણમાં. માટીનું વાસણ એક એવી વસ્તુ છે મિત્રો કે એમની અંદર જે પોષક તત્વ ન્યુટ્રિશન જે કહેવાય તે પૂરેપૂરા મળે છે. અને બીજા નંબરમાં એમનો માટીના વાસણનો સ્વાદ જે શાકમાં જે આવે એ એક નંબર આવે છે. અને કુદરતી સૌંદર્ય, એક પ્રકૃતિએ આપેલો ઉપહાર ખીલી ઉઠ્યો છે આખી તમામ વાડીમાં. અને આપણે એમાં જ આનંદ કરતાં કરતાં આજે વન ભોજન કરવાનું. પપ્પા ચૂટ એમ કરે, ચૂટ એમ કરે, હજુ ફરીને. તો મિત્રો, અહીં હું મોટી સાઈઝનું કટિંગ પણ ટમેટાનું કરી રહ્યો છું. મિત્રો, આ શાકમાં એવું છે, આમાં ડબલ તડકા કહેતા કે વઘાર લેવાનો હોતો હોય છે. એના કારણે આ હું અલગ અલગ રીતે વિધિથી તમને શીખવી રહ્યો છું. જેવી રીતે આ જે લીલા મરચાં છે તેમનું પણ હું મોટી સાઈઝનું કટિંગ કરીશ. સાથોસાથ ડુંગળી છે તેમનું પણ હું મોટી સાઈઝમાં કટિંગ કરીશ, જેથી કરીને આપણે તડકો લેવામાં, વઘાર લેવામાં ખૂબ સરળતા પડતી રહેતી હોય છે મિત્રો. તો આવી રીતનું આપણું કટિંગ હોતું હોય છે આ શાકની અંદર અલગ વિધિથી. તો મિત્રો, ચાલો મંગાળો પણ આપણે કરી નાખીએ રાબેતા મુજબ, જે કહેવાય દેશી ચૂલો. અને એમાંય તે ભાઈ માટીનું વાસણ એટલે કોઈ વસ્તુ કાંઈ એમાં મને નથી લાગતું કે ટેસ્ટમાં અને સ્વાદમાં અને આપણા શરીરની અંદર ન્યુટ્રિશનમાં કોઈ પણ વસ્તુ કાંઈ ઘટતી હોય. તો મિત્રો, મેં અગ્નિ પ્રગટાવી લીધી છે ચૂલામાં. તો મિત્રો, હું અહીં માટીના વાસણમાં જે પાણી જે મકાઈ બાફવા માટે મૂકી રહ્યો છું. આપણું પાણી ફટોફટ ગરમ થાય તે માટે અહીં મારી દીકરી ઉપરથી માટીનું જે ચીબું કહેવાય તે પણ ઢાંકી રહી છે. અને મિત્રો, આ મકાઈ આપણી જે બંને દીકરીઓ જે વાડીમાંથી લાવી હતી તે મકાઈને હું અહીં ફોલી રહ્યો છું. ખૂબ સારી મકાઈ છે. અને એમાંય તે ભાઈ ભાદરવો મહિનો માટે મકાઈમાં કોઈ વસ્તુ ઘટતી ન હોય. બહુ એકદમ સરસ દાણા આવી ગયા છે. અને આ મકાઈને આપણે બાફવાની છે. એક વખત ચેક કરી લઈએ કે પાણી ગરમ થઈ ગયું છે કે નહીં. સાથોસાથ મીઠું પણ ઉમેરી દીધું છે, જેથી કરીને આપણે મકાઈની અંદર મીઠું પણ ભળી જાય આપણું. તો મને લાગે છે કે પાણી ગરમ થઈ ગયું છે. હા, થઈ ગયું છે. તો બિલકુલ હવે આપણે તેમની અંદર મકાઈ ફોલેલા જે ઉમેરી દઈએ, જેથી કરીને તે ધીરે ધીરે બફાતું રહે. તો અહીં મકાઈને આપણે ખૂબ સારી રીતે બાફવા દેવાની છે. માટે હવે એમને સીબું ઢાંકી અને 10 થી 15 મિનિટ ખૂબ સારી રીતે તાપ કરી અને એમાં આપણે બાફવાની છે. માટે ખૂબ સારી રીતે એમને બફાવા દઈશું મકાઈને. તો 15 થી 20 મિનિટ મને લાગે છે થઈ ચૂકી છે. તો ચાલો, આપણે મકાઈ સંપૂર્ણ રીતે બફાઈ ચૂકી છે મિત્રો. તો એમને હું અહીં કાઢી રહ્યો છું. અને હા, અમારા ભાવનગર જિલ્લાની અંદર મકાઈને અમે ડોડો બોલીએ છીએ. તમારા જિલ્લામાં શું અમને બોલવામાં આવે છે? અલગ અલગ રાજ્યની અલગ અલગ પદ્ધતિ હોતી હોય છે, જેમ જિલ્લાની પણ એક પદ્ધતિ હોતી હોય છે. તો મિત્રો, કઈક જગ્યાએ ભુટ્ટો પણ બોલવામાં આવે છે. અમે તો એને સરળ અને સિમ્પલ ભાષામાં ડોડો બોલીએ છીએ. તો અહીં મેં બફાઈ ગયેલા દાણા આપણા મકાઈના હવે હું ડીશમાં કાઢી રહ્યો છું. એકજૂટ કરી લઈએ સૌ વસ્તુ. મિત્રો, ખાસ કરીને હું તમને એમ કહું ને કે આપણે ગેસનું અથવા તો બજાર ચૂલાનું આપણે કંઈક ખાતા હોઈએ છીએ, એમાંથી તમારું કયું કોમ્બિનેશન છે કે તમે ચૂલાનું ખાવાનું પસંદ કરો છો અથવા તો ગેસનું ખાવાનું પસંદ કરો છો? તે મને કોમેન્ટ કરીને તમે જરૂર ને જરૂર જણાવજો. અને મિત્રો, આ સંપૂર્ણ રીતે સારી રીતે આપણે મકાઈના દાણા તૈયાર થઈ ગયા છે.
હવે અહીંયા મારી દીકરી ફરીવારથી તે વાસણ મૂકી રહી છે ચૂલા પર, અને હું અહીંયા જરૂરિયાત પ્રમાણે તેલ ઉમેરી અને પ્રથમ પહેલો તડકો લેવાનો છે તેની હું તૈયારી કરી રહ્યો છું. ખૂબ સારી રીતે આપણું તેલ આવી જાય ત્યારબાદ હવે આપણે એમની અંદર ડુંગળી પ્રથમ પહેલાં ઉમેરવાની છે. તો હું અહીં મોટી સાઇઝની કાપેલી ડુંગળી ઉમેરી રહ્યો છું. ખૂબ સારી રીતે એમને સાતળી અને મિક્સિંગ કરી લઈશું. ડુંગળી નાખ્યા બાદ આપણે એમની અંદર લસણની કળીઓ ઉમેરવાની છે. લસણની કળીઓ ઉમેર્યા બાદ સારી રીતે સાતળી અને ત્યારબાદ આપણે એમની અંદર લીલા મરચાં અને ટુકડા કરેલા આદુના પણ આપણે ઉમેરી દઈશું. ત્યારબાદ ખૂબ સારી રીતે સાતળી અને એમને આપણે પાકવા દઈશું. અને થોડાક સમય બાદ હું અહીં મિત્રો છેલ્લે ટમેટાનો ઉપયોગ કરી રહ્યો છું. તો એમાં મોટી સાઇઝના ટમેટા જે કટિંગ કરેલા છે તેમને હું અહીંયા ઉમેરી દીધા છે, અને સ્વાદ પ્રમાણે નમકનો પણ ઉપયોગ કર્યો છે, મીઠાનો પણ, અને ખૂબ સારી રીતે એમને થોડોક સમય માટે પાકવા દઈ ત્યારબાદ આપણે એમને જે ચૂલેથી આપણે ઉતારી લીધું છે. અને અહીંયા મેં મિક્સરની મદદ લઈ અને તમામ વસ્તુ આપણે લિક્વિડ પેસ્ટ બનાવી નાખ્યો છે મિત્રો. અને ફરીવારથી હું બીજા નંબરનો તડકો કહેતા કે વઘાર લેવાનો અહીંયા હું તૈયારી કરી રહ્યો છું. અને મેં તેલ અહીંયા માટીના વાસણમાં ચૂલા વડે મેકી દીધું છે મિત્રો. તો હવે આપણે જે તજપત્તર અને સૂકા મરચાં અને લવિંગ બાદિયાથી આપણે વઘાર લેશું. ત્યારબાદ આપણે સપટેક હિંગનો ઉપયોગ હું અહીંયા કરી રહ્યો છું, અને ત્યારબાદ થોડી એવી હળદરનો ઉપયોગ કરી રહ્યો છું, અને સ્વાદ પ્રમાણે ચટણી મરચાંનો ઉપયોગ કર્યો છે. અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે આપણું ચટણી મરચું કોઈ પણ વસ્તુ આપણો વઘાર બળી ન જાય માટે 1 થી 1.5 કપ પાણીનો મેં અહીં ઉપયોગ કર્યો છે, અને ખૂબ સારી રીતે એમને આપણે સાતળવાનો છે મિત્રો. તો અહીં હું પાણી ઉમેરી રહ્યો છું. ખાસ ત્યાંનું ધ્યાન રાખવાનું છે કે વઘાર આપણો બળી ન જાય. તો ખૂબ સારી રીતે એમને આપણે હલાવી મિક્સિંગ કરી લઈશું મિત્રો. સ્વાદ પ્રમાણે હું અહીં ધાણા જીરાનો પણ ઉપયોગ કર્યો છે મેં મિત્રો. અને મિત્રો ખૂબ મિક્સિંગ કરી અને એને સારી રીતે આપણે સાતળી લઈશું. અને તેલ પણ છૂટું પડવા માંડ્યું છે. ત્યારબાદ આપણો જે તમામ પ્યુરિક પેસ્ટ જે મિક્સરની મદદથી બનાવેલો હતો તે આપણે એમાં ઉમેરી દઈશું, અને ખૂબ સારી રીતે ફરીવારથી સાતળી લઈશું મિત્રો. જોઈ શકો છો તમે પૂરેપૂરું તેલ છૂટું પડી ગયું છે આપણા તમામ વ્યવસ્થિત ગ્રેવીની અંદર. તો હવે હું એમની અંદર જે મકાઈના દાણા કહેવાય બાફેલા તે હું ઉમેરી રહ્યો છું, અને એમને સાતળી લઈશું આપણે ફરીવાર તેની એક વખત મિત્રો. અને તમે જોઈ શકો છો કેવો એકદમ શાકનો ટેસ્ટ આવી ગયો. સ્વાદ પ્રમાણે થોડું જરૂરિયાત પ્રમાણે હું અહીં પાણી પણ ઉમેરી દીધું છે મિત્રો. અને એને ખૂબ સારી રીતે લગભગ 8 થી 10 મિનિટ આપણે પાકવા દીધું છે, અને એકદમ વ્યવસ્થિત તેલ પણ માથે આવી ગયું છે. અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું આપણે ઉમેરી દઈશું, અને થોડુંક જ આપણે મીઠું ઉમેરવાનું છે. એનું કારણ છે પ્રથમ પહેલાં તડકો જે લીધો તેમાં આપણે મીઠું નાખ્યું હતું, અને અહીં હું પનીરના વ્યવસ્થિત કાપેલા એકદમ જોઈ શકો છો નાની સાઇઝના બિલકુલ એવા હું ટુકડા ઉમેરી રહ્યો છું અહીંયા. તો હવે એમને આપણે ફરીવારથી પાકવા દઈશું સારી રીતે, અને એકદમ ખરસાઈ જાય અને સુગંધ આપણી એકદમ છૂટી પડી જાય શાકની. ત્યારબાદ હું અહીં ખોલી અને ચેક કરી રહ્યો છું. વ્યવસ્થિત આપણું શાક પાકી ગયું છે. થોડી વાર આપણે એમને રેસ્ટ આપી દઈશું. ત્યારબાદ આપણે ગરમા ગરમ આપણા જ ભાણામાં પીરસશું. જોઈ શકો છો એકદમ પનીર અને મકાઈ એકદમ ગ્રેવી વ્યવસ્થિત ઘાટો એકદમ સુંદર રીતે આપણો કમ્પ્લીટ થઈ શક્યો છે. હવે હું સર્વ કરી લઉં. તો એમાં હું બાજરાનો રોટલો અહીંયા ખાઈ રહ્યો છું, અને એકદમ આનંદ લઈ રહ્યો છું. ભઠ્ઠાનું શેકેલું મરચું એકદમ ગરમા ગરમ આપણું શાક પીરસી અને થોડું લીંબુ નાખી અને એ આપણા જે વાડીના શાકની જમાવટ થાય મિત્રો, એ કંઈક અનોખી જ હોય છે.